હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા આ નવા બ્લોગમાં. અને બ્લોગની શરૂઆત આપણે જો કિચનમાંથી જ કરી છે. ગેસ ઉપર ચા મૂકી છે ને ભાખરી બની ગઈ છે આપણી. ને તો ચલો આપણે હવે પહેલાં નાસ્તા પાણી કરી લઈશું. સવારના 7:30 વાગ્યા છે અને આજે તો બહુ જ ઝાકળ આવી છે. ઠંડી પણ ઝાકળ આવે એટલે ઠંડી લાગે, પણ બપોરે તડકો આવે, તપે. તો ચાલો આપણે પહેલાં નાસ્તા પાણી કરી લઈએ. તો જો સવારના 10 વાગી ગયા છે ને આપણે કામ કરીને નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ. ને નવરા થઈ ગયા એટલે જો મમ્મી ફળિયામાં મગફળી ફોડી રહ્યા છે. ને જો એ કેવો દેશી જુગાડ વાપરો છે. ઈટ લીધી છે. આ ઈટ છે, એનેથી આમ જો આવી રીતના મગફળી ફોલે છે. મગફળી એમાં એવું છે, મગફળી આ નાની નાની છે એટલે ફોલવી બહુ અઘરી છે. એટલા માટે આવી રીતના દેશી જુગાડથી આમ કરે એટલે આ જીવી તૂટી જાય, એમાંથી દાણા વીણી દે. વળી પાછી એને આવી રીતના ફેરવે એટલે વળી પાછા જો દાણા નીકળે. પપ્પા આવી ગયા છે કારણ કે તેમાં હવા નીકળી ગઈ હતી એટલે હવા ભરાવા ગયા હતા. પંચર નથી ને? નહીં. જો આપણે આવી ગયા છે હવે રસોડામાં. ને આજ આપણે બનાવવાના છે મમરાની ખીચડી. તો મમરાની ખીચડી બનાવવા માટે આપણે પહેલાં મમરા લઈ લીધા છે. ને એ બટેકું છે, એ ડુંગળી છે, ને ટમેટા છે, ને દાણા છે. તો ચાલો આપણે હવે મમરાની ખીચડી બનાવશું. તો અમારે સાથે વિડીયો મેં કન્ટિન્યુ બની રહીએ. તો જો મમરાની ખીચડી બનાવવા માટે આપણે એ કાતરોટ લીધું છે. કાતરોટમાં આપણે પહેલાં મમરા લઈ લીધા છે ને મૂકી દઈશું આપણે નીચે. ને આ મમરાને છે આપણે પાણીમાં પલાળી દઈશું. આ રીતના પાણીમાં પલાળી દીધા છે. પલળી જાય ને ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટાની સુધારી લઈશું. જો આપણે હવે બધું સુધારી લીધું છે. તો એ બટેકાને આપણે છીણ કરી છે, આપણે ખમણી નાખી છે. અને એ ડુંગળી ટમેટાને એ દાણા ને એ છે મમરા પલાળેલા. ને હવે આપણે તેલ ગરમ મૂક્યું છે. એ રાઈ, जीरू, ये मेथी, और पहले हम डालेंगे ये दाना, क्योंकि दाना को फ्राई करना है। थोड़ी वार है ने એને ચડવા દેવાનું છે દાણાને. દાણા થોડીક વાર આમ તેલમાં ફૂટી જવા છે. હવે બધું સુધારેલું છે ને તેને નાખી દેવાનું. ગેસને થોડી વાર ધીમો કરી નાખવાનો. હવે આપણે આમાં નાખશું હળદર, મીઠું, હવે થોડીક વાર છે ને એને ચડવા દેવાનું છે. તો જો હવે આપણી આ ગ્રેવી
ચડી ગઈ છે. તો હવે થોડીક ચોટી પણ ગઈ. તો હવે આપણે એમાં નાખશું, તો આપણી આ ગ્રેવી હવે ચડી ગઈ છે. તો હવે એમાં આપણે નાખશું મરચું ને થોડી નાખશું ખાંડ. પછી એને સરખી રીતના હલાવી લઈશું. ને પછી આપણે જો આ મમરા રહ્યા ને એને આવી રીતના આપણે નીતાળી પછી આમાં નાખવાના છે. પછી એને આપણે જો સરખી રીતના એને હલાવી નાખવાનું. તો જો એને સરસ રીતે આપણે હલાવી નાખી છે ને જો આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને કેવી લાગી હોય, સારી લાગી હોય તો અમારી ચેનલ को લાઈક શેર और સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો હવે આપણે જમી લઈએ. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.